જે આપણે બનાવીશું મગ મેથી અને ચણાનું અથાણું. તો મગ મેથી અને ચણાના અથાણામાં નાખવા માટે આપણે કેરીને સુધારી લઈશું. તો આ રીતે આપણે નાની નાની સુધારીશું. તો આ રીતે આપણે કેરીને સુધારી લેશું. ત્યાર પછી હળદર મીઠું નાખીને આપણે 12 કલાક રાખી દેશું. મગ મેથી ચણા છે તેને ધોઈને આપણે 12 કલાક પલાળી દેશું. તો આપણા મગ અને ચણા મેથી પલળી ગયા છે. હવે તેને આપણે કોરા કરી લેશું. કોરા કરીને ખાટા પાણીમાં આપણે રાખી દેશું. તો આપણે આ રીતે બધા કઠોળને કોરા કરી લઈશું. તો આપણા કઠોળ કોરા થઈ ગયા છે. હવે આપણે ખાટા પાણીમાં નાખી દઈશું. તો આપણે આ કેરીની કટકી છે તેમાં બધા કઠોળને નાખી દઈશું. તો તેને હલાવીને આપણે 1 કલાક રાખી દઈશું. તો આપણે ખાટા પાણીમાં આ રીતે બધા કઠોળને મિક્સ કરી લીધા છે. હવે આ રીતે આપણે કલાક 1 રહેવા દઈશું. ત્યાર પછી કોરા કરી લઈશું. તો આપણા કઠોળને આપણે ખાટા પાણીમાં પલાળ્યા હતા. હવે આપણે ખાટા પાણીમાંથી કાઢી લઈશું. તો આ રીતે પાણીમાંથી કાઢીને કોરા કરી લઈશું. ખાટા પાણીમાંથી આપણે કાઢી લીધા છે. હવે આપણે સાયણીમાં કોરા કરી લીધા છે. તો મગ મેથી અને ચણાને આપણે કેરી તૈયાર છે. હવે આપણે મસાલામાં ભેરવી લેશું. આપણે મગ મેથી ચણાના અથાણાનો મસાલો વઘારી લેશું. તો આપણી પાસે હળદર છે તે અડધી કટોરી છે, ધાણા જીરું છે તે અડધી કટોરી છે, ચટણી છે અડધી કટોરી છે, તો મેથીના કોરિયા છે તે અડધી કટોરી છે, તો હિંગ છે ને મરી છે, તો મીઠું પણ આપણી પાસે અડધી કટોરી છે, તો 2 કટોરી આપણી પાસે રાઈના કોરિયા છે. તો આપણે હવે વઘાર કરી લેશું. તો આપણે મોટું વાસણ લઈ લીધું છે. તેમાં આપણે રાઈના કોરિયા સૌપ્રથમ નાખી દઈશું. તો મીઠું નાખી દઈશું. ત્યાર પછી આ રીતે આપણે ભેરવી અને વસે આ રીતે આપણે જગ્યા કરી લેશું. તો આપણા હિંગને મરી વચ્ચે રાખી દઈશું. તો આ રીતે ફરતા આપણે મેથીનો મસાલો નાખી દઈશું. ત્યાર પછી આપણે તેલ ગરમ થશે તો અહીંયા ઠંડુ કરીને આપણે તેલને વઘાર કરી લેશું. તેલને હવે આપણે વઘારમાં નાખી દઈશું. તો હવે આપણે આ વઘાર નાખી દીધું છે. હવે આપણે મસાલા કરી લઈશું. તો હળદર નાખી દીધી છે. તો આપણે મરચાંની ભૂકી પણ નાખી દઈશું. ધાણા જીરું છે તેને પણ નાખી દઈશું. તો હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું ચમચાથી. તો આ રીતે આપણે મસાલાને મિક્સ કરી લઈશું. તો આપણે તેલ મૂકી દીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. હવે આપણે તેલને રાઈ નાખીશું. ફૂટશે ત્યાં સુધી આપણે તેલને ગરમ થવા દેશું. તો આ રીતે આપણો 10 થી 15 મિનિટમાં મેથીનો મસાલો તૈયાર થઈ જાય છે ઘરે. આપણો મસાલો તૈયાર છે. હવે આપણે ચણા મેથી મગને ફેરવી લઈશું. તો મસાલામાં આ રીતે આપણે અથાણા ભેગવી લીધા છે. તો આ રીતે આપણું ચણા મગ મેથીનું અથાણું તૈયાર.